સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્યાવરણને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે। ત્યારે સમગ્ર જિલ્લામાં ખનનનું ચોરી કરવામાં આવી રહ્યું છે। ત્યારે પર્યાવરણ બચાવવાના ભાગરૂપે અને ઘોર નિદ્રામાં પોઢેલા તંત્રને જગાડવાના ભાગરૂપે આંદોલન શરૂ કરવામાં આવ્યા છે, જેમાં શહેરના પત્રકાર તેમજ ખેડૂતો અને અન્ય આગેવાનોએ કલેક્ટર કચેરી સામે છાવણી નાખી અને 3 પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે। ચૂંટાયેલા સભ્યો નિર્મલ ને નમાલા છે કે કંઈ બોલી નથી શકતા, કોઈ આગળ નથી આવતા। આજની તારીખે એમણે પણ અહીંયા આપણી સાથે આંદોલનમાં જોડાવવું જોઈએ અને રોકવા જોઈએ લોકોને। પણ આપણા પાર્લામેન્ટના સભ્ય ગયા એ ગયા, ધારાસભ્ય ગયા એ ગયા, કોઈ કરતાં કોઈ દેખાતું નથી। આવા નિર્મલ ને નમાલા માણસો આપણે ચૂંટ્યા છે, એનું આ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ અને લોકો રાડું પાડી પાડીને કહે છે, ગામ લોકો અરજી કરે છે, છતાં તંત્ર સાંભળતું નથી। અને આ જે પર્યાવરણ લૂંટાઈ રહ્યું છે ત્યારે એનો બચાવ માટે અમે આ મુહિમ કરી છે, ધરતી બચાવો, સેવ એન્વાયરમેન્ટ અર્થ। આ જે આખી મુહિમ છે તે અમે ઉપર સુધી પહોંચાડવા માગીએ છીએ કે જો પર્યાવરણ હશે તો તમે હશો, નહીં તો આ ઓક્સિજનના બાટલા પહેરીને ફરવાનો સીન આવશે। માટે જે જમીન ખોદાય છે, પર્યાવરણ બગડે છે, એ બચાવવું જરૂરી છે। આ મા ભૌમને બચાવવી હોય, આપણે એના બાળક કહેવાય, આપણે આ ધરતી માતા કહી છીએ, તો માતાની ઇજ્જત જ્યારે લૂંટાઈ રહી છે તો એને બચાવવી જરૂરી છે। એટલે માટે અમે આ અભિયાન ઉપર બેઠા છીએ, ઉપવાસ ઉપર બેઠા છીએ। આગળ આ આંદોલન મજબૂત બનાવશું। જે નદીઓ હતી એ નદીઓમાં રેતી રહી નથી, એટલે રેતીના કારણે જે પાણી સંગ્રહ જે આપણે જે ધરતીમાં થતો હતો એ પાણી સંગ્રહ ખલાસ થઈ ગયો। એટલે પાણીના તળ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 500-700 ફૂટે મોટરો ચાલે છે અને દૂષિત પાણી છે। બીજું જે ખનન વહનથી આડો અવળા જે માટી નાખવામાં આવે છે એનાથી કુદરતી જે વરસાદીના વહેણ હતા એ વહેણ બધાય અવળા માર્ગે ફંટાઈ જવાના કારણે ખેતીલાયક જમીનોની ઉપર આ વરસાદી પાણી ફરી વળે છે અને ખેડૂતોને નુકસાની જાય છે। ખાસ કરીને સુરેન્દ્રનગરની જે ઝાલાવાડની ધરતી છે અને પાંચાળની ધરતી છે, સાયલા હોય પછી વઢવાણ હોય, એમાં બેફામ ખનિજ ચોરી ચાલે છે અને કોઈ રોકટોક વગર ચાલે છે। એટલે અનેક વખત તંત્રને રજૂઆત કરી, પણ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ હોય, મિલી ભગત હોય, અથવા તો ઘણા બધા નેતાઓ પણ આની સાથે સંકળાયેલા છે। આજે આપણને દુઃખ સાથે કહેવું પડે કે વર્ષે 100થી વધારે મજૂરો ખાણની અંદર દટાઈને મૃત્યુ પામે છે।